વિદ્યાર્થી મિત્રો, આપણે ઇતિહાસની અંદર આજે પ્રકરણ 1 પૂર્વકાલીન અને અર્વાચીન ભારતના ઇતિહાસની આધાર સામગ્રી આ પ્રકરણ આપણે આજે જોઈશું. હવે આપણને મનમાં પ્રશ્ન થાય કે ઇતિહાસની આધાર સામગ્રી એ શું છે? તો આપણે એની વાત કરીએ તો ઐતિહાસિક જે સાધન સામગ્રી, દસ્તાવેજ વગેરે વિના આપણે ઇતિહાસ જાણી શકતા નથી. ઇતિહાસને જાણવા માટે જે દસ્તાવેજ છે એ દસ્તાવેજની જે જરૂરિયાત છે એ જરૂરિયાત પડતી હોય છે. દસ્તાવેજ વિના ઇતિહાસને જાણી શકાતો નથી. અને એટલે જ કહેવાયું કે દસ્તાવેજ નહીં તો ઇતિહાસ. દસ્તાવેજ નહીં તો ઇતિહાસ નહીં. ખરેખર સાચું કહેવાય આ સેન્ટેન્સ. જો દસ્તાવેજ ના હોય તો ઇતિહાસને આપણે જાણી શકતા નથી. આ ઐતિહાસિક સાધન સામગ્રી વિભિન્ન પ્રકાર એ આપણને જોવા મળતી હોય છે. અલેખિત રૂપે અર્થાત પુરાતત્વીય અને લેખિત એટલે સાહિત્યિક પણ હોય છે. કેટલીય માહિતી એવી છે કે જે અલિખિત છે અને કેટલીય માહિતી પુરાતત્વ વિભાગ પાસેથી આપણને પ્રાપ્ત થતી હોય છે. લેખિત સ્વરૂપે એટલે સાહિત્યની રીતે પણ આપણને જે ઇતિહાસની જે સાધન સામગ્રી છે એ સાધન સામગ્રી મળતી હોય છે. અભિલેખિત સામગ્રી લેખિત બાબતો સાથે સંકળાયેલ હોય તેનો પણ અત્યારે આપણે સમાવેશ થતો આપણને જોવા મળે છે. કોઈ ઇતિહાસકાર આવી વિભિન્ન પ્રકાર ઇતિહાસકાર જે ઇતિહાસ બનાવે છે તો વિભિન્ન પ્રકારની સામગ્રીનું એ પોતે અધ્યયન કરે છે, જાણે છે, સમજે છે, તેમાંથી સત્યને તારવે છે અને આપણી સમક્ષ એને રજૂ કરે છે. સત્ય પર એ જોવે છે, અનુભવે છે, સમજે છે કે ખરેખર શું કહેવામાં આવ્યું છે અને પછી એ જે આધાર સામગ્રી છે એની સત્યતા આપણી સમક્ષ એ રજૂ કરે છે, મૂકે છે. અને ઇતિહાસ લેખન માટે ઇતિહાસકાર ઘણા બધા સામાજિક વિજ્ઞાન જેવા કે સમાજશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, માનસશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, ભૂગોળ, ઇતિહાસને જાણવા માટે આ બધાની જરૂર પડે છે. સમાજશાસ્ત્ર, સાયકોલોજી, રાજ્યશાસ્ત્ર, પોલિટિકલ સાયન્સ, ઇકોનોમિક્સ, અર્થશાસ્ત્ર, ભૂગોળ, જ્યોગ્રાફી, માનસશાસ્ત્ર, સાયકોલોજી આ બધાનો જ આધાર લઈને જે ઇતિહાસ છે એ ઇતિહાસ બનાવવામાં આવે છે. જો આ બધું છે, સમાજની વાત છે, રાજ્યની વાત છે, માણસની વાત છે, ઇકોનોમીની વાત છે, ભૂગોળની વાત છે, આ બધામાંથી મળીને જે ઇતિહાસ છે એ ઇતિહાસ બને છે. અને આ બધાનો આધાર લેવો જ પડે છે. એ જ રીતે કેટલાક પ્રાકૃતિક વિજ્ઞાન છે. ભૌતિકશાસ્ત્ર, બીજું છે રસાયણશાસ્ત્ર. શું છે? રસાયણશાસ્ત્ર, જીવશાસ્ત્ર, પુરાતત્વશાસ્ત્ર વગેરે. જીવશાસ્ત્ર,
પુરાતત્વ શાસ્ત્ર, નૃવંશ શાસ્ત્ર, આ જુદા જુદા શાસ્ત્રોનો સહયોગ પણ ઇતિહાસ બનાવવા માટે જોવા મળે છે, પ્રાપ્ત કરે છે. આ પૈકી પુરાતત્વ શાસ્ત્ર અને જે ભૂગોળ એનો જે સહયોગ પૂર્ણ વિકાસ છે, ઇતિહાસ લેખન છે, એ ઇતિહાસ લેખન ઘણું સમૃદ્ધ કરે છે. આપણે જોઈએ છે કે જે રીતે આ બધાનો સમન્વય થાય ત્યારે જ ઇતિહાસ રચાય છે, બને છે. હવે ધીમે ધીમે તમને મગજમાં કોન્સેપ્ટ ક્લિયર થતો જતો હશે કે ખરેખર ઇતિહાસ કઈ રીતે બને છે, ક્યાંથી ઉદ્ભવે છે, ક્યાંથી ઉદ્ભવે છે. તો આપણે બધું જોયું કે સમાજશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, માનસશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, ભૂગોળ, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવશાસ્ત્ર, પુરાતત્વ શાસ્ત્ર, આ બધામાંથી જે ઇતિહાસ છે એ ઇતિહાસ આપણને પ્રાપ્ત થાય છે. અને એનાથી આ બધાના જ કારણે જે ઇતિહાસ છે એ ઇતિહાસ સમૃદ્ધ બને છે. અને ઇતિહાસમાં સમય અને સ્થાન આ બંનેનું ચોક્કસ મહત્વ હોય છે. ચોક્કસ સમય કે આ સમયે આ ઘટના બની એટલે પછી સમયનો બદલાવ આવતો નથી. આ સ્થળે બની એ સ્થળમાં પણ બદલાવ આવતો નથી. તો આપણે જોઈએ છે કે મહત્વનો હોવાથી ભૂગોળને ઇતિહાસની આંખ તરીકે ઓળખવામાં આવે છે. આ ભૂગોળ, આ જે ભૂગોળ છે, જ્યોગ્રાફી, એ ભૂગોળને ઇતિહાસની આંખ તરીકે ઓળખવામાં આવે છે. અને નેપોલિયનની પ્રસિદ્ધ ઉક્તિ, નેપોલિયને સરસ કહ્યું છે, તમે મને કોઈ પણ રાષ્ટ્રની ભૂગોળ વિશે જણાવો, હું તમને તે રાષ્ટ્રનો ઇતિહાસ જણાવીશ. નેપોલિયને સરસ એક સેન્ટેન્સ આપ્યું છે. નેપોલિયન બોનાપાર્ટ શું કહ્યું? નેપોલિયને કહ્યું છે, ખૂબ સરસ વાત કરી છે કે તમે મને શું કહ્યું? તમે મને કોઈ રાષ્ટ્રની ભૂગોળ વિશે જણાવો. તમે મને કોઈ રાષ્ટ્રની ભૂગોળ વિશે જણાવો, હું તમને તે રાષ્ટ્રનો ઇતિહાસ જણાવીશ. ઇતિહાસ જણાવીશ. વિદ્યાર્થી મિત્રો ખૂબ જ યાદ રાખો. કેમ કે એમસીક્યુમાં કે ટૂંકા પ્રશ્નોમાં પૂછાય કે ઇતિહાસ વિશે નેપોલિયન બોનાપાર્ટ શું કહેવા માંગે છે. તો આપણને તરત જ ખબર હોવી જોઈએ કે નેપોલિયન બોનાપાર્ટે એવું કહ્યું કે તમે મને કોઈ રાષ્ટ્રની ભૂગોળ વિશે જણાવો, હું તમને તે રાષ્ટ્રનો ઇતિહાસ જણાવીશ. એટલે આપણે ભૂગોળની વાત કરીએ એટલે આપોઆપ એ રાષ્ટ્રના ઇતિહાસ વિશે માહિતી મળી જતી હોય છે, એવું એને કહ્યું. આવા વિવિધ વિજ્ઞાનોની સાથે સાથે જે ઇતિહાસકારો હતા એ ઇતિહાસકારો મૌખિક પરંપરાઓના અધ્યયન દ્વારા ઇતિહાસ જાણવાનું આપણને જણાવે છે. અને માટે જ કહેવાયું છે કે ઇતિહાસ માનવ જીવનની પ્રયોગશાળા છે. ઇતિહાસ છે, ઇતિહાસ માનવ જીવનની પ્રયોગશાળા છે. એવું પ્રશ્ન પૂછાય કે ઇતિહાસ કોની પ્રયોગશાળા છે? પછી આપણે કહીએ કે આ વાંચવામાં નથી આવ્યું નહીં. ઇતિહાસ માનવ જીવનની પ્રયોગશાળા છે. આ બધા જે ટૂંકા પ્રશ્નો છે, એક વાક્યમાં જે જવાબ છે એ જવાબ પૂછાતા હોય છે. ભારતનો સંપૂર્ણ ઇતિહાસ, આધુનિક ભારતનો ઇતિહાસ, અને એમાંય સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન જે આપણે જોઈએ છે કે દેશની વિદેશી શાસનમાંથી મુક્તિ. તમે સૌ જાણો છો કે આ દેશ ઉપર વિવિધ વિદેશી લોકોએ આક્રમણો કરી અને શાસન કર્યું છે. ભારત સોને કી ચિડિયા કહેવાતું.
બધા લોકો અહીંયા કમાવા માટે આવતા હતા, આપ સૌ જાણો છો, અને કમાવા માટે આવ્યા અને એમાંથી એ લોકોએ જોયું કે ભારતમાં વેપારની સાથે સાથે શાસન કરવામાં પણ ખૂબ મજા છે. એટલા જ માટે એ વિદેશી લોકો એ વેપારની સાથે સાથે અહીંયા શાસન પણ કરતા ગયા. અને આપણે જોઈએ છીએ એ સમય જે રીતે જુદા જુદા લોકોના અને એમાં પણ અંગ્રેજી શાસન છે, અને લગભગ 200 વર્ષ અંગ્રેજોની જે ગુલામી છે એ ગુલામીમાંથી મુક્ત થવાની મથામણ આપણે સૌ આ પુસ્તકમાં સમાવેશ પ્રકરણની અંદર ભણવાના છે. ઇતિહાસમાં પણ આ 12મા ધોરણનું જે પુસ્તક છે એમાં શરૂઆત થઈ કે ઇતિહાસ કઈથી આવ્યો અને ભારતની અંદર કોને કોને રાજ કર્યું, અને એમાં પણ બધા કરતા અંગ્રેજોનું શાસન 200 વર્ષનું શાસન ભારતના સમગ્ર ભારતના લોકોને જે રીતે શોષણ અને જે રીતે ખરાબ પરિસ્થિતિમાં ગુલામીમાં જે રીતે લોકો રહેતા હતા અને અંગ્રેજોએ જે રીતે શાસન કર્યું આ દેશ ઉપર, એની વાત ક્રમ બાય ક્રમ આપણે આ પુસ્તકની અંદર સમગ્ર 12મા ધોરણના પુસ્તકની અંદર ભણવાના છે. અને કઈ રીતે અંગ્રેજોએ કેવા કેવા લોકોએ શાસન કર્યું, કેવા કેવા લોકોએ બલિદાન આપ્યું, આ દેશને કઈ રીતે આઝાદી મળે એ માટે કેવા કેવા પ્રયત્ન થયા, અને કઈ રીતે એ ગાંધીજીએ આ દેશને આઝાદી અપાવી, અને ગાંધીજી પછી પણ આધુનિક યુગની શરૂઆત, વિજ્ઞાન ટેકનોલોજીના યુગની શરૂઆત, અને ભારત દેશ વિશ્વની અંદર કઈ રીતે ખૂબ ટૂંકા સમયગાળાની અંદર એને વિશ્વમાં પોતાની જે નામના મેળવી અને વિજ્ઞાનમાં આપણે કઈ રીતે આગળ વધી શક્યા, એટલી જ વસ્તુ આ આખા પુસ્તકની અંદર એ તમારે ભણવાની છે સમગ્ર વર્ષ દરમિયાન. અને અર્વાચીન ભારતનો ઇતિહાસ જાણવા માટે ઐતિહાસિક સામગ્રી મોટા પ્રમાણમાં મળી આવી છે. ભારતની અંદર આપણે જોઈએ છીએ કે રાષ્ટ્રીય અભિલેખાગાર દિલ્હી ખાતે, રાજ્યનું હોય ગાંધીનગર ખાતે, આવા જે અભિલેખાગારો છે એની અંદર માહિતીનો સંગ્રહ કરવામાં આવે છે. અને તેમાંથી આધુનિક ભારત, આધુનિક જે ભારત છે એની રાજકીય, સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક જે સ્થિતિ છે એ સ્થિતિ પર પ્રકાશ પાથરતા જે દસ્તાવેજ, ભારતની રાજકીય સ્થિતિ કેવી છે, ભારતની સામાજિક સ્થિતિ કેવી છે, અને સાંસ્કૃતિક ભારતની સંસ્કૃતિ કેવી છે, ભારતનું કલ્ચર કેવું છે, એના પર પ્રકાશ પાથરતા જે દસ્તાવેજો, ગ્રંથો અને પુસ્તકોનો સમાવેશ થાય છે. 18મી, 19મી અને 20મી સદીના પૂર્વાર્ધનો લગભગ 200 વર્ષનો સમયગાળો, 18મી, 19મી, 20મી સદીનો પૂર્વાર્ધ લગભગ 200 વર્ષનો સમયગાળો એ ઇતિહાસ લેખનની દ્રષ્ટિએ ખૂબ મહત્વનો છે. 200 વર્ષનો આ જે સમયગાળો એ ઇતિહાસ માટે ખૂબ મહત્વનો જે સાબિત થયેલો એ આપણને જોવા મળે છે. આ સંદર્ભે ભારતમાં આવેલી વિદેશી કંપનીઓ તેમની સાથે સંકળાયેલી માહિતીઓ એ આધાર સામગ્રીમાંથી આપણે અલગ કાઢી શકીએ એ માટે જરૂરી કેટલીક માહિતી અહીં નીચે આપી છે કે ભારતની સાથે સંકળાયેલી જે વિદેશી કંપનીઓ આપણે જોઈએ છે કે ખરેખર અંગ્રેજો આવ્યા હતા તો વેપાર કરવા, ખરેખર તો મરી મસાલા લેવા જ આવ્યા. એટલે કે ભારતની અંદર એ સમયમાં મરી મસાલા અને ભારતની જે વસ્તુઓ છે એ વિદેશમાં જતી. આપણે જોઈએ છે કે આજે આપણે ફોરેનમાં જઈએ છીએ, આજે આપણે વિદેશમાં, પહેલા લોકો વિદેશથી અહીં આવતા. આ દેશ એવો હતો, આપણે જોઈએ અંગ્રેજો આવ્યા હતા કમાવા માટે, મસાલા લેવા માટે આવ્યા હતા. જે અમને શાક બનાવ્યું હોય, દાળ બનાવ્યું હોય તો એમાં જે મસાલાની જે જરૂર પડે ને એ ખરેખર મરી મસાલા લેવા માટે આવ્યા હતા. અને ખરેખર મરી મસાલા લેવાયા અને કરીને ગયા દેશ ઉપર શાસન. તો આપણે ક્રમ બાય ક્રમ જોવાનું છે કે ભારતમાં ખરેખર કઈ રીતે બધાએ શાસન કર્યું. તો પહેલું જોઈએ આપણે પોર્ટુગીઝ સાધન સંપત્તિ. પહેલું આપણે જોઈએ પોર્ટુગીઝ સાધન સંપત્તિ. પહેલો મુદ્દો છે પોર્ટુગીઝ સાધન સંપત્તિ. પોર્ટુગીઝ સાધન
ફર્સ્ટ પોર્ટુગીઝ નાવિક વાસ્કો દી ગામા પોર્ટુગીઝ નાવિક વાસ્કો દી ગામા ભારતમાં આવ્યો ઈસવી સન 1498 ત્યારથી લઈને 1963 સુધીની જે પોર્ટુગીઝ ઇતિહાસ સાથે સંકળાયેલી સાધન સામગ્રી છે એનો અહીંયા સમાવેશ થાય છે આ મુદ્દાની આ સમયને લગતા મહત્વપૂર્ણ દસ્તાવેજો ભારતની અંદર જે પોર્ટુગીઝોનું મુખ્ય મથક બનેલા ગોવા ભારતની અંદર પોર્ટુગીઝોનું મુખ્ય મથક કયું હતું ગોવા મુખ્ય મથક ભારતની ભારત પોર્ટુગીઝોનું મુખ્ય મથક હતું ગોવા કયું હતું ગોવા સાથે સાથે તત્કાલીન પોર્ટુગીઝ જે પોર્ટુગીઝોએ ભારત ઉપર જે શાસન કરેલું મુખ્ય મથક ગોવા હતું યાદ રાખવાનું અને ભારતીય પોર્ટુગીઝ કંપનીનો જે પત્ર વ્યવહાર દસ્તાવેજોનો સમૂહ પોર્ટુગલના પાટનગર લિપ્સન ખાતે હવે પોર્ટુગલનો જે પાટનગર પોર્ટુગલનો પાટનગર લિપ્સન પોર્ટુગલનો પાટનગર કયો હતો લિપ્સન કયો હતો લિપ્સન લિપ્સન ખાતે સંગ્રહિત કરવામાં આવે છે પોર્ટુગીઝોનો જે દસ્તાવેજો છે અને ભારતના આધુનિક ઇતિહાસકારોએ આ દસ્તાવેજોનું અધ્યયન કરી આ બધા જ જે દસ્તાવેજો હતા પોર્ટુગીઝોના એમનું અધ્યયન કર્યું અને પોર્ટુગીઝ કંપનીનો જે ઇતિહાસ છે એ ઇતિહાસ તૈયાર કર્યો તો પોર્ટુગલોએ ભારત પર કઈ રીતે શાસન કર્યું ગોવા અને લિપ્સનના દસ્તાવેજો પર આધારિત હવે ગોવા અને લિપ્સનના જે દસ્તાવેજો હતા એ દસ્તાવેજો પર આધારિત મહત્વપૂર્ણ જે ગ્રંથ છે એ એફસી ડનવર્સ અહીંયા ફરી નામ લખું છું બરાબર એટલે તમને વધારે સમજ પડે એફસી ડનવર્સ એફસી ડનવર્સ રિપોર્ટ ઓન ધી પોર્ટુગીઝ રેકોર્ડ શું છે રિપોર્ટ of the Portuguese records 1892 સમય છે 1892 પ્રસિદ્ધ આપણે જોઈએ છે કે એફસી જે ડનવર્સ એમને રિપોર્ટ ઓન ધી પોર્ટુગીઝ રેકોર્ડ્સ 1892 ની અંદર પ્રસિદ્ધ સોનાથ સેન જેવા ભારતીય ઇતિહાસકારે ગોવાનું જે દસ્તાવેજો છે એનું અધ્યયન કર્યું એમને પણ અહેવાલ તૈયાર કર્યો પોર્ટુગીઝ ગવર્નર એ સમય પર પ્રવાસીઓ એટલે એમને જે નોંધ પેલા કેમેરા કેવું હતું નહીં કે ચલો વિડીયો બનાવી દેવું હતું પહેલા જે લોકો પ્રવાસમાં આવતા હતા એ પોતાની નોંધો તૈયાર કરતા આજે આપણે જોઈએ ઘણા બધા માણસો પ્રવાસમાં જાય તો લખતા હોય છે પ્રવાસમાં શું શું જોયું આ તે બધું લખતા હોય છે તો આવી બધી પ્રવાસીની નોંધો છે એમાંથી પણ આપણને જે ઇતિહાસ છે એ ઇતિહાસ સાંભળે છે જોવા મળે છે અને વાસ્કો દી ગામા આલ્બુકર્ક ડોમિંગો પાએઝ ડુઆર્ટો બારબાસા તેમજ પાદરી મોન્સરેટે તત્કાલીન ભારત વિશે આપણને સમજાવ્યું છે અને આપણે જોઈએ છે એ ભારતીય ભાષાઓમાંથી બીજું મુગલ
મુગલ શાસકો, બીજાપુર, ગોલકોંડા, વિજયનગર જેવા ભારતીય રાજ્યો સાથે પોર્ટુગીઝોના સંબંધો કેવા એ સમયે આપણે જોઈએ છે કે રાજા મહારાજાઓનું શાસન હતું. એ સમયે એમના સંબંધો પોર્ટુગીઝો સાથે કેવા હતા. ડોક્ટર જીએમ મોરાયસ હિસ્ટ્રી ઓફ ક્રિશ્ચિયાનિટી ઇન ઇન્ડિયા જેવા મહત્વપૂર્ણ ગ્રંથમાં ભારતમાં પોર્ટુગીઝોની જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓ વિશે આપણને વાત કરી છે અને એમાંથી પણ આપણને બધી માહિતી પ્રાપ્ત થાય છે. ભારતીય જે વિદ્યાભવન, ગ્રંથ શ્રેણી, આધુનિક ભારત વિશેના જે ગ્રંથો પણ ડૉક્ટર આરસી મજમુદાર જેવા જે સમર્થ ઇતિહાસકાર અને અન્ય ઇતિહાસકારોએ પણ ભારતની અંદર આપણે જોઈએ છે કે જે રીતે પોર્ટુગીઝોએ કઈ રીતે શાસન કર્યું, એમનો જે સમય, એમનું શાસનતંત્ર કેવા પ્રકારનું હતું, આ બધી માહિતી આપણને આ બધા ગ્રંથોમાંથી પ્રાપ્ત થતી હોય છે. મુંબઈ ગેઝેટિયર, કેમ્બ્રિજ ઇન્ડિયન હિસ્ટ્રી જે ગ્રંથ પણ ભારતમાં પોર્ટુગીઝોનો જે રાજકીય રીતે, આર્થિક રીતે એમની જે પ્રવૃત્તિઓ કેવી હતી એની જે માહિતી છે એ માહિતી આપણને વિપુલ પ્રમાણમાં મળે છે. અને પોર્ટુગીઝ કંપની ભારતમાં એસ્ટાડોડા ઇન્ડિયા તરીકે ઓળખાતી હતી. એસ્ટાડોડા ઇન્ડિયા તરીકે ઓળખાતી હતી. તેના ભારતીય શાસનકર્તાઓ સાથે થયેલા જે પત્ર વ્યવહારો છે એ પત્ર વ્યવહારોમાંથી આપણને પોર્ટુગીઝો વિશે જે માહિતી છે એ માહિતી આપણને પ્રાપ્ત થતી હોય છે. તો આ રીતે આપણે જોઈએ છે કે ભારતની અંદર પોર્ટુગીઝોએ કઈ રીતે શાસન કર્યું, એમનો જે સમય, એમના કેવા પ્રવાસીઓ હતા, એમની જે નોંધો છે અને ભારતીય લોકો અને વિદેશી લોકોની નોંધો પરથી અને એમનો જે સમય, એમનું જે શાસનની માહિતી આપણને અહીંયા પ્રાપ્ત થાય છે. તો આટલે સુધી આજે આપણે ઇતિહાસમાં જોઈએ છે. એના પછી જે ડચ સાધન સામગ્રી છે એના વિશે આપણે કાલે જોઈશું. પણ તમારે જે હોમવર્ક છે તમારું, એ હોમવર્કમાં ભારતમાં પોર્ટુગીઝ ઇતિહાસને લગતી સાધન સામગ્રી પર નોંધ લો. એક સવિસ્તાર જવાબ લખવાનો છે. સવિસ્તાર જવાબ તમારે તૈયાર કરવાનો અને લખવાનો. બરાબર? કે ભારતમાં પોર્ટુગીઝ ઇતિહાસને લગતી, ભારતમાં પોર્ટુગીઝ ઇતિહાસને લગતી સાધન સામગ્રી પર નોંધ લો. સાધન સામગ્રી પર નોંધ લો. બરાબર? આ સવિસ્તાર જવાબ છે. ભારતમાં પોર્ટુગીઝ ઇતિહાસને લગતી સાધન સામગ્રી પર નોંધ લખો. તમારે આ પ્રશ્ન વાંચવાનો, વ્યવસ્થિત અને ચોપડામાં લખવાનો. આ તમારું હોમવર્ક. હવે પછી આપણે આગળ જે ભારતની અંદર ડચો પણ આવેલા એના વિશે આપણે આગળના જે નેક્સ્ટ પિરિયડ છે એ નેક્સ્ટ પિરિયડની અંદર આપણે